થાય છે, તો એના વિરુદ્ધ ચેકિંગની કામગીરી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો રાતના 11 વાગ્યાની પછી જ્યાં લુખ્ખા માણસો અને અસામાજિક તત્વો આપરાધિક પ્રવૃત્તિઓ કરતા દેખાય છે અને જ્યાં ભેગા થાય છે એને ત્યાંથી હટાવવા માટે અને એને ઉપાડીને ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈ અને એની પૂછપરછ કરી પછી કોઈ ગુનાહિત ધ્યાને આવે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની અત્યારે ઝુંબેશ ચાલુ છે। અને આ ઝુંબેશ આવનાર આખા મહિનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલુ રાખવામાં આવશે અને એના પછી લોકલ પોલીસ સ્ટેશન દ્વારા પણ આવી કામગીરી ચાલુ રાખવામાં એવી જગ્યાઓ અમે આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં ભૂતકાળમાં રાયોટિંગના બનાવો બનેલા હોય અથવા જીપી એક્ટ 135ના કેસીસ અમે વધારે કરતા હોઈએ છીએ, જ્યાં હથિયાર અને ચપ્પુ જેવી વસ્તુઓ લઈને માણસો ભેગા થતા હોય છે અને પછી ઝઘડા થવાના કારણે મારામારીના બનાવો બનતા હોય છે। તો એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી, એમાં મોટાભાગના ચાની દુકાનો અથવા લારી ગલ્લા જેવી પણ જગ્યાઓ છે। તો આ જગ્યાઓ ઉપર પોલીસની સખ્ત ચેકિંગ જ્યાં પણ અસામાજિક તત્વો ભેગા થતા હશે અને એવા કોઈ ક્રાઇમ કમિટ થતા હશે તો ત્યાં તમામ જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી, ચિહ્નિત કરી એના વિરુદ્ધ ચેકિંગની અને જે કાયદાકીય પગલાં છે એ લેવાની કાર્યવાહી અત્યારે કરવામાં આવશે।